તો ગાઈસ જો અમારા ઘરે સાતમ આઠમની તૈયારીઓ થઈ ગઈ શરૂ. મસ્ત શક્કરપારા બનવા માંડ્યા છે અને પૂરીનો લોટ તે બંધાઈ ગયો છે. જો આ બાજુ મસ્ત પૂરીનો લોટ બંધાઈ ગયો છે, શક્કરપારા બની ગયા છે અને આ બાજુ મસ્ત તેલ તે મુકાઈ ગયું છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેટલા દિવસ પછી આપણે બ્લોગ ઉતારવી છે. રક્ષાબંધનનો ઉતાર્યો છે પણ મૂકવાનો ટાઈમ મળ્યો નથી કેમ કે ધર્મભાઈની મજા બગડી ગઈ છે. તો એમાં ને એમાં એવું બધું થાય છે. તો શક્કરપારા અને પૂરી આજ કરવાનું છે અને કાલે પાછું બીજું કંઈક કરશું કેમ કે સવારે સવારે જ કરવી ને તો બહુ સારું પડે. બપોર પછી ટાઈમ ન રહે, નીલને લેવા જવાનું હોય, ઇસ્ત્રી કપડાં ઘણું બધું હોય. એટલે મમ્મીને મેં કીધું સવારે સવારે જ કરવા મળીએ. બીજું શું, ભાઈ બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? રેડી? બહુ મજા. ઈ હું વળી બદામ જો ખાઈ ખાઈને છિલકા અહીંયા મૂકી દેવો પાછા. તો છિલકા જ કહીને શું કહેવાય? તે છાયલું. છિલકા હિન્દીમાં કહેવાય, ગુજરાતીમાં છાયલું. તમને કેમ છે ભાઈ? એ જય માતાજી કીધું. આમ જો ડ્રેગન ફ્રૂટ ખાધું ને તો આમ જો ટી શર્ટમાં ડાઘા. આમ જો તમને ભાઈ શરદી થઈ ગઈ છે ને? લે 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 ઓહો હો હો હો. આ ભાઈને જો અરે પણ લે, આ ભાઈને શરદી થઈ ગઈ છે ને હમણાં, શ્વાસ નથી લઈ શકતા ભાઈ. એને ભાઈ મારા વાળ ખેંચાય છે. તો ગાઈસ જો અહીંયા મસ્ત પૂરી મળી છે તળાવા અને આ બાજુ મમ્મી અહીંયા જો વણે છે પૂરી. એ વણતા જાય છે ને હું તળતી જાઉં છું. એ વણવાનું કામ કરે છે અને હું તળવાનું કામ કરું છું. આજે પૂરી ને શક્કરપારા બે જ વસ્તુ કરી છે. હવે 11:15 જેવું થઈ ગયું છે. નીલનો લંચ બોક્સ રેડી કરી લઉં અને પછી એને મૂકવા જવાનો છે ને ધમુને લઈને દવાખાને જવાનું છે. આવું બધું છે તો ભેગું હવે તો જોઈ હવે કેમ થાય છે. વરસાદ યાદ તો આવે ને જાય, આવે ને જાય, એવું જ કરે છે કમ્પ્લીટ. તો ચાલો આપણે પૂરી જો મસ્ત ક્રિસ્પી થતી જાય છે, તળાતી જાય છે. થોડીક થોડીક લાલ હોય ને એવી પૂરી ખાવાની બહુ મજા આવે. તમને કેવી ભાવે? લાલ ભાવે કે સહેજ સફેદ ભાવે? અમને તો લાલ ભાવે મસ્ત. તો ગાઈસ જો 2:30 જેવા વાગવા આવી ગયા છે અને આપણે પોતાની ડોલ તૈયાર કરી લીધી છે. જો અહીંયા પોતા મારવાના એક રહી ગયા હતા, બાકી તો પૂરી શક્કરપારાને એવું બધું કર્યું, વચ્ચે જયમાં એવું બધું કર્યું અને ધર્મભાઈને દવા પીવડાવીને તો જો ઢોળી છે ને આમ જો એક અહીંયા ને માંડ પીધી હો. એનું ટી શર્ટ ગંદુ કર્યું, મારા કપડાં ગંદા કર્યા, બધું બહુ કર્યું. મને પોતા મારતા મારતા વિડીયો ઉતારું છું, મને શ્વાસ ચડ્યો છે. ચાલો ઘરે જો શીંગ આવી ગઈ છે તો શીંગ શેકાવા મેં મૂકી દીધી છે અને ધર્મભાઈ એના ફ્રેન્ડ સાથે રમે છે. જો બતાવો, સૌથી વધારે બોલે ને તો અમારે ધર્મ હો. જો ચાલુ ને ચાલુ બોલવાનું. શું બનાવો છો? હે શીંગ છે, કાંઈ નથી ફૂટ્યું. આમ જો છોકરાઓ શું બનાવો છો? પણ કઈક હમણાં પીઝા બનાવતો તો ને? તીથું ને પીઝા ભાવે છે? તને પીઝા ભાવે છે? તારે પણ દાંત વચ્ચે બહુ જગ્યા છે. ઈ કરતો તાર નો પીઝા હાલે. તારે ખાલી ખીચડી જ ખાવાની. ખીચડી તો મસ્ત બટેકાની છાલ વાળું શાક બનાવ્યું છે, ખીચડી બનાવવાની છે, શીંગ છે અને ચા બનાવવા માટે મૂકી દીધો છે ને રોટલી બનાવવાની છે. રોટલી આજ સાવ ઓછી બનાવવાની છે કેમ કે અડધા ને ખાલી ખીચડી ને એવું જ ખાવું છે એટલા માટે. ચાલો રસોઈ આપણી ચાલુ છે તો કરીએ. ગાઈસ આપણો બીજો દિવસ થઈ ગયો છે ને બીજા દિવસે પણ જો આઠમની રસોઈ જ બને છે. એક અહીંયા ઝારાના ગાંઠિયા બને છે અને એક આ તીખા ગાંઠિયા સંચાના બનાવવાના છે. જો અહીંયા મમ્મી પાડે છે અને હું પકડવા માટે હેલ્પ કરું છું. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ગાંઠિયા જ રહ્યા છે. કાલે શક્કરપારાને પૂરી કરી લીધી. મોહનથાળ કરવાનો છે? મોહનથાળ નથી કરવો, નહીં તો મમ્મી કહેતા હતા કેમ કે અમે જઈએ છીએ પપ્પાના ઘરે રોકાવા માટે અઠવાડિયું, તો કીધું ઓછું બનાવી પછી કોઈ નહીં ખાય તો વળી, એટલે એવું છે. ચાલો મસ્ત જો ગાંઠિયા બની ગયા છે. જોઈએ હવે આગળ પાછા કેવાક બને છે. ગાઈસ જો અહીંયા બીજા ગાંઠિયા બની ગયા છે મસ્ત ચટણી વાળા ને આ બાજુ મમ્મી બનાવે છે. હવે કેટલા દિવસ
એક ઘણો રહ્યો છે હવે તો મસ્ત જો આવા બની ગયા. આ ગાંઠિયા ખાવાની બહુ મજા આવે હો. આમ મસ્ત લાગે, કડકડિયા લાગે અને તીખા થોડોક સ્વાદ આવે ને બહુ મસ્ત લાગે એવું છે. તો બસ ચાલો હવે આપણે આઈટમની રસોઈ પૂરી મોહનથાળ તો હવે રેડીમેડ લઈ આવશું. બીજું હવે કાંઈ બનાવવું નથી કેમ કે હમણાં થોડાક દિવસ પહેલાં લાડવા બનાવ્યા હતા, પછી રક્ષાબંધનમાં પેંડા આવ્યા હતા, એટલે હવે કાંઈ બીજું કરવું નથી. આટલું તો બસ બસ. હવે અમારે એક ભાઈ અહીંયા શું કરતા હશે? શું કરો છો ભાઈ? ગીત જોવો છો? આજ વળિયારે છે ને થોડુંક સારું છે, કઈ વાંધો નથી. દવા પીધી એટલે કેમ પણ હાથ ને પગ ને પકડીને દવા પાય હો, પીતો જ નહોતો. હા ધમુ કેમ દવા પીવડાવી? હે મસ્ત પીવડાવી ને? હે કેમ પીવડાવી દવા? શરદીની દવા. શરદીની દવા પાવી પડે છોકરાઓને. તાવની દવા ને તાવની એવી ભાવે ને એવી માયગા કરે અને એ ચાટી જાય ઠેઠું દે. ન ભાવે નહીં તો વાત જવા દો. હાથ પગ ને મોઢું બધું પકડી પરાણે રેડી દીધી. કા ભાઈ તમને તાવની દવા એટલે આપો. તાવની દવા એટલે આવ પી જા આપો. તો ગાઈસ જો અહીંયા છે ને મસ્ત મસ્ત વાઘા છે ભગવાનના. તો હું તો પપ્પાને ત્યાં જવાની છું, પણ મને એમ થયું કે ભગવાનના વાઘા ને મુંગટ ને બધું લઈ લઉં. તો જો સરસ સરસ બધું જોઈ લીધું છે અને ચાલો હવે જઈ. ઈંડોળા અને બધી વસ્તુ છે સરસ. થોડુંક શોપિંગ કરવી હતી તો આવી હતી. તો ચાલો હવે જઈ ઘરે. જો મસ્ત વાઘા લઈ આવી છું આઈટમના સરસ મજાના. ચોકાના હાટું મેં મમ્મી પછી જાય કે ન જાય, અને હું તો પછી જવાની પપ્પાને ત્યાં, એટલે મેં કીધું એ વળી જાય ન જાય મને યાદ આવી ગયું ને. અને પાવડર લાવી છું. તા ભાઈ તો જો પાવડર વીખવા માંડ્યા. એ ભાઈ તમને કોણે પાવડર રેડવાનું કીધું? હે જો વાઘો લાવી છું મસ્ત મેચિંગના હાથના પહેરાવાના. આ છે મુંગટ ને આ છે માળા. જો સ્કાય કલર છે ને મારો ફેવરિટ, એટલે મેં કીધું લાઈ આવો લો. શેની બહુ સુગંધ આવે? પાવડર ની. એને ક્યાં તમે દીધો? એ આગળ ઊંધો જ વાળશે સીધો. ચાલો જમવાનું બાકી છે, જમી લઈ. તો નીકળે જ ને, પણ તમે બે એટલું બધું લઈ જાવ તો પછી કે એ પણ આમાં કાણા આવે ને એમાં થોડુંક જ ઓલું કરાય. જો ખરા બે થઈને આમ તો જો ઢગલો કરી દીધો પાવડરનો. ચાલો ગાઈસ જો નાસ્તો કરવા પૂરી, તીખા ગાંઠિયા, મોળા ગાંઠિયા, ચા દૂધ. કેટલા દિવસ પછી હું ચા દૂધ પીવું છું ને આવું કંઈક થોડું ઘણું ખાઉં છું. શું બેટા? તો કેટલા દિવસ પછી આવું ખાઉં છું, નહીંતર કા મમરા હોય કા ડાળિયા હોય એવું છે. પણ આજે બનાવ્યું છે તો મેં થોડું ઘણું ખાઈ લઉં. અને બે ચા દૂધ છે એમાંથી ઓછું છે એ મારું છે, જાજુ છે એ ધર્મનું છે, એવું બધું છે. તો ચાલો બધાય પૂરી ખાવાને નાસ્તો કરવા. ધર્મભાઈ કામ જો આમ જો બધા નાસ્તાના ડબ્બા હતા ને આમ જો ઉપરા ઉપરી ગોઠવી દીધા. પડશે ધમુ પડશે બેટા. બસ લ્યો હવે મૂકી દો. હા છે હું હવે. અને આજે જમવામાં બનાવી છે રોટલી અને મસ્ત મસ્ત દાળ ઢોકળી. જો સરસ મજાની દાળ ઢોકળી છે. ધમલો હેરાન કરે છો બધાને. ધમલો શું નામ પાડ્યું તારું? ધમલો. બસ હવે બસ હાલો હાલો ફિનિશ. બસ હવે મૂકી દે. ડાયો છોકરો છો ને હવે મૂકી દે. ચાલો બધે દાળ ઢોકળી ખાવા. દાળ ઢોકળી મસ્ત કાકડી ને બધુંય. જેમાં નીલભાઈ તો જો મમરા નાખીને ખાય છે. જો કેમ થયું ભાઈ? હે મમરા નાખેલું ભાવે? અમારી મમ્મી તો જો ખાઈ તવલામાં કેમ લીધું? દાળ ઢોકળી આમાં મજા આવે. ડીશમાં ફેલાઈ જાય કા થાળીમાં. અને ડબ્બા જો નાસ્તાના ચેવડાનો, પૂરી, ગાંઠિયા, શક્કરપારા બધી વસ્તુ છે અલગ અલગ. આઈટમની રસોઈ થઈ ગઈ કા કમ્પ્લીટ. મોહનથાળ કહેતા જ મેહુલ લીધો છે એમ. કઈ વાંધો નહીં. ચાલો મેહુલે મોહનથાળ લીધો છે. દાળ ઢોકળી મસ્ત બની છે. ખાઈ લઈ. બહુ તીખી નથી બનાવી મેં. ધમું નહીં ખાઈએ કે ને એટલે. શું તાર કે કેવું છે? હાલો કે બધાય ખાવા. કેવું છે કઈ? ગાઈસ આખું જો. ચાલો તો બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. બધાને જય શ્રી. એમ ન કરે બેટા.
તો બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. બધાને જય શ્રી કૃષ્ણ. અને ફરીથી પાછો ક્યારે નવો બ્લોગ બનાવીને કંઈ ખબર નહીં, પણ બનાવશું. આમને જો ટાઈમ મળતો રહેશે તો બનાવશું. તો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. Bye 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 bye. બાય 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 બાય. Bye 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 bye.